નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિક્ષા ભારતી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9માં પાઠ તમારો છે 10મો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. આ પાઠ કોણે લખ્યો છે? તો કે વિનોબા ભાવે. કોણે લખ્યો છે? વિનોબા ભાવે. અને આ પાઠનો છે સાહિત્ય પ્રકાર એ નિબંધ છે, નિબંધ પ્રકાર છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં જ્યારે 2-3 વાક્યોમાં પ્રશ્નો આવે તો એમાં પૂછાઈ શકે. સૌપ્રથમ આપણે દર વખતની જેમ પાઠનો થોડોક પરિચય જોઈશું, લેખકનો પરિચય જોઈશું એમાં જ, અને ત્યાર પછી ટિપ્પણ એટલે કે શબ્દ સમજૂતી તમારી એમાં જે પ્રમાણે આપેલું છે તે, અને સ્વાધ્યાય એનું ફૂલ સોલ્યુશન, અને સાથે સાથે પરીક્ષાલક્ષી તમારા આઈએમપી જે પ્રશ્નો છે તે પણ તમને હું આમાં જ જણાવી દઈશ. મિત્રો, હજી સુધી પણ જો તમે આ શિક્ષા ભારતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી દેજો, અને મિત્રો સાથે શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. ચલો, હવે આપણે શરૂ કરીશું પાઠ 10મો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. લેખક છે વિનોબા ભાવે. તેમનો જન્મ 11/9/1895માં થયો અને અવસાન થયું તેમનું 15/11/1982માં. વિનાયક નરહરિ ભાવે, વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે. એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. હવે આપણે જોઈશું શબ્દ સમજૂતી, એટલે કે એમાં આપણે સમાનાર્થી શબ્દ જોઈશું, વિરુદ્ધાર્થી પણ જોઈશું. વર્જ એટલે ત્યજવા યોગ્ય, ક્ષીણ એટલે ઘસાયેલું અથવા નબળું, અક્રાંતિયું એટલે ધરાય નહીં તેવું અથવા વધારે પડતું, સાવધ એટલે જાગ્રત, સજાગ, નિષ્કર્ષ એટલે સાર, અદ્વિતીય એટલે અજોડ, અસ્ખલિત એટલે સતત અથવા એકધારું, શાશ્વત એટલે નિત્ય, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, સંપદા એટલે સંપત્તિ. વિરુદ્ધાર્થી શબ્દમાં પ્રાચીન, અર્વાચીન, આ મહત્ત્વનું છે, ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં પૂછાશે. સાવધ તો ગાફેલ, સ્નિગ્ધ, કઠણ, આ પણ પૂછાય છે. બાહ્ય, આંતરિક, આધ્યાત્મિક, સાંસારિક, અભિમાન, નિરાભિમાન, શાશ્વત, નાશવંત, આ પણ ટીક કરી રાખજો. અક્રાંતિયું, મિતાહારી. સ્વાધ્યાય જોઈશું. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું છે, નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? વિકૃતિ એટલે સહજ સ્વભાવ. બીજું છે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. ત્રીજું છે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, કે પછી વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. મિત્રો, આપણે વિકલ્પોને ખૂબ ધ્યાનથી સમજવા, કેમ કે આપણને પૂછ્યું છે કે બંધ બેસતું નથી. તો જો પાઠ વાંચ્યો હશે તો તમને તરત ખ્યાલ આવી જશે કે અહીંયા જે પહેલું ઓપ્શન છે એટલે કે એ વિકૃતિ એટલે સહજ સ્વભાવ એ બંધ બેસતું ઓપ્શન નથી. માટે આ
સાચો જવાબ છે. બીજું છે વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે. વિકલ્પો જોઈશું. પહેલું, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે, કે પછી માણસમાં પશુવૃત્તિ આવતી જશે ત્યારે. ત્રીજું છે દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી. અને ચોથું ઓપ્શન છે કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. તો આપણને જે પૂછ્યું છે શું છે? એ વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? તો તેના ઉત્તરમાં આવશે મિત્રો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે. ત્રીજું છે પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? ખૂબ જ મહત્ત્વનું છે અને ટીક કરીને રાખવું. લગભગ પૂછાતું જ હોય છે અને પહેલું ઓપ્શન પણ જે છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ઓપ્શન જોઈશું. માનવ સંપદા, વિચાર સંપદા, પ્રાણી સંપદા કે વૈભવી રહેણીકરણી. તો મિત્રો અહીંયા બીજું જે ઓપ્શન છે તે સાચું છે, વિચાર સંપદા. નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? શું કહેશે? જુઓ મિત્રો, જો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. હવે આપણે જોવાનું છે નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા જે પ્રમાણે પરિચ્છેદ આપેલો છે એ માત્ર 2 જ લીટીનો છે. જુઓ શું કહ્યું છે અને એમાંથી જ આપણને પ્રશ્ન પૂછેલો છે. ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તો આપણી વિકૃતિ છે. તો અહીંયા પહેલો જે પ્રશ્ન છે એવું પૂછવામાં આવે છે કે બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય? તો મિત્રો એને શું કહેવાય? વિકૃતિ કહેવાય. બરાબર, અંદર જ આપેલો છે ઉત્તર. 1-2 વખત વાંચવાનું અને પછી લખવાનું. આ 3 માર્કમાં પૂછાય છે. ઉપવાસને લેખક શું કહે છે? તો શું કહે છે? ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે? પ્રકૃતિને સમજાવવા લેખકે કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. અને આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. તો આપો મિત્રો, શું આપશો તમે? અંદર આપેલું જ છે એમાંથી જ આપણે લખવાનું છે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ એવું પણ આપણે લખી શકીએ. તમે તમારી રીતે તમારા પોતાના વિચારો પ્રમાણે તમે લખી શકો છો. નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં ઉત્તર લખો. પ્રશ્ન આપેલો છે અહીંયા. આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. ચલો ત્યારે ઉત્તરમાં આવશે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાઈ છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળકાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે
એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. અંતમાં મિત્રો તમને એક મહત્ત્વનો પ્રશ્ન જણાવી દઉં. આ જે છે પરીક્ષાલક્ષી પ્રશ્ન છે. આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા લખો, 4 માર્ક્સમાં પૂછાય છે. સાથે સાથે આ જ પાઠમાંથી તમને એક અહેવાલ પણ પૂછાઈ શકે. તે છે સમાજમાં ઉજવાતા ઉત્સવોમાં કોઈ પણ એકનો અહેવાલ તમારા શબ્દોમાં જણાવો. બરાબર, આ ખાસ તમને પૂછાશે. અને એક નિબંધ પણ આ પાઠ પરથી પૂછી શકાય. તે છે ભારતીય સંસ્કૃતિની વિશેષતા. બરાબર, નિબંધ પણ પૂછાય. તો ધ્યાનમાં રાખજો. આ સાથે તમારો આ જે પાઠનો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.